સુરત શહેરમાં નશાકારક દવાઓના ગેરકાયદેસર વેપાર સામે પોલીસનું કડક વલણ યથાવત છે। સલાબતપુરા વિસ્તારમાં નોંધાયેલા એનડીપીએસ ગુનામાં ફરાર આરોપીને શહેર એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગત, આવો જાણીએ। વર્ષ 2025માં શહેર એસઓજી દ્વારા 230 બોટલ કોડીન સિરપ સાથે અનવર પઠાણની ધરપકડ કરવામાં આવી। તેની પૂછપરછ દરમિયાન સુરેશ ચૌધરી નામના આરોપીનું નામ સામે આવ્યું હતું, જે બાદથી તે ફરાર હતો। શહેર એસઓજીએ ગુપ્ત માહિતીના આધારે ગોડાદરા વિસ્તારમાંથી સુરેશ ચૌધરીને ઝડપી પાડ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નશાકારક કોડીન સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતા હતા અને નશો કરતા તત્વોને તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના જ આ સિરપ પૂરો પાડતા। આ સમગ્ર મામલે પોલીસે એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ એક આરોપીની ધરપકડ કરી છે। સાથે જ આ ગેરકાયદેસર નેટવર્કમાં સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। હાલ શહેર એસઓજી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।